ચોટીલામાં વિચરતી વિમુક્ત જાતિના 17 સરાણીયા પરિવારોને પ્લોટ ફાળવણીનો મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો। મુખ્યમંત્રીએ સામાજિક કાર્યકર સાથે વાત કરી તાત્કાલિક નિરાકરણની ખાતરી આપી। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં વિચરતી વિમુક્ત જાતિના 17 સરાણીયા પરિવારોને પ્લોટ ફાળવણીનો મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે અને આ પરિવારો ઘણા વર્ષોથી રોડ ઉપર તંબુ બનાવીને રહે છે અને સરકાર તરફથી સરાણીયા પરિવારોને ચોટીલામાં પ્લોટની ફાળવણી થઈ ગઈ હોવા છતાં સરકારી પ્લોટનો કબજો હજુ સુધી નથી સોંપાયો। મંજૂરી મળી હોવા છતાં સરકાર તરફથી તેમને પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી। સામાજિક કાર્યકર ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ અને સરાનિયા પરિવારના લોકોએ આ મુદ્દે થોડા દિવસ પહેલા ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં રજૂઆત પણ કરી હતી। તેમની રજૂઆત પછી પણ કોઈ નિરાકરણ ન આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વયં આ મામલાની નોંધ લીધી છે। મુખ્યમંત્રીએ હરેશભાઈ ચૌહાણ સાથે ફોન પર સીધી વાત કરી હતી અને તેમણે જિલ્લા કલેક્ટર મહેસૂલ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોને તાત્કાલિક સૂચના આપવાની ખાતરી આપી છે। મુખ્યમંત્રીએ આ પરિવારોને વહેલી તકે ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું છે અને છેલ્લા 5 વર્ષથી આ પરિવારો કફોડી સ્થિતિમાં જીવન વિતાવી રહ્યા છે અને મુખ્યમંત્રી આ હસ્તક્ષેપ બાદ હરેશભાઈ ચૌહાણે તેમનો આભાર વ્યક્ત કર્યો છે। હવે આ પરિવારોને જલ્દીથી પ્લોટની ફાળવણી થશે તેવી આશા જાગી છે। हाँ साहेब, ये साहेब वर्षोથી साहेब 3 વર્ષથી મથીએ છીએ અને આ સનદ બધું રેડી થઈ ગયું છે, પણ કોઈ પણ ઇસ્યુ હોય સાહેબ અમે 40 થી 50 ધક્કા ખાતે હજી સુધી સાહેબ આ પૈતું નથી। કોઈ કારણ બતાવે છે કે નથી આપતા, આના કારણથી નથી? નહીં સાહેબ, કોઈ કારણ અધિકારી આપતા નથી। હું સાહેબ ખાલી એમને જ અમને અને આ બિચારા અત્યારે સાહેબ હાલત આ લોકોની ખરાબ છે, બધું ઓકે થઈ ગયેલું કમ્પ્લીટ। સર હું કહું છું કલેક્ટરમાં કઈ કારણ હોય, તમારા મગજમાં કોઈ કારણ હોય તો મને આપો, ખાલી એટલી વાત છે મારી। હવે કારણ સાહેબ હું ડેપ્યુટી કલેક્ટરને 2 વાર મળ્યો, કલેક્ટરને 4 વાર મળ્યો, મને કે અઠવાડિયું જો 10 દિવસ જો, એક જ કારણ। એની વાત નથી કરતો હું, એટલી વાત કરું છું કે તમારા મગજમાં કોઈ કારણ હોય કે આવા કારણથી અમને નથી આપતા। જી સાહેબ, તો હું એની સાથે સીધી એટલી વાત કરું, નહીં તો હું કહું છું તમારે। અને સાહેબ સનદ બનીને રેડી થઈ ગયો, કારણ તો સાહેબ એમને ખ્યાલ હોય, પણ આપ સાહેબ દ્વારા વિચરતી જતી માટે જલ્દી નિર્ણય થાય એવું કરો। હું કહું છું। ઓકે સાહેબ, થેન્ક યુ સાહેબ। હાજી હા। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।